સમરમાં ફેમિલી સાથે હોલિડે પ્લાન કરવા માંગતા હોય તો આ રીલને પહેલાં સેવ કરી લો. વડોદરાથી 90 મિનિટ્સના ડિસ્ટન્સ પર બ્યુટીફુલ રિવરસાઇડ પ્રોપર્ટી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 સિટી 1 મેનેજ બાય ઇવોક એક્સપિરિયન્સીસ. લક્ઝરી 10 સ્ટેથી લઈને 4 કોર્સ મિલ્સ, ટોપ નોચ હોસ્પિટાલિટી, પિકઅપ એન્ડ ડ્રોપ ફેસિલિટી વિથ સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ડ એટ્રેક્શન્સ વિથ એસી બસ સાથે એક કમ્પ્લીટ આઇટનરી સેટ કરી આપશે. રિસેન્ટલી 3 નાઇટ 4 ડેઝ માટે સ્ટે બુક કરાયો હતો. તેમાં વાર્મ વેલકમ્સ કરીને ચેકિંગ કર્યું. પછી ઘર જેવું ગુજરાતી લંચ કરીને અમે નીકળી ગયા વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ જોવા, જેની હાઇટ 182 મીટર છે. અ ટ્રિબ્યુટ ટુ સરદાર વલ્લભભાઈ પટેલ. મ્યુઝિયમમાં સરદાર પટેલના લાઈફની અને કોન્ટ્રીબ્યુશનની ઇન્ફોર્મેશન પણ જોવા મળશે. ત્યાંથી એલિવેટરમાં વ્યુઇંગ ગેલેરીથી 135 મીટર હાઇટ પરનો સ્ટનિંગ વ્યૂ ઓફ સરાઉન્ડિંગ એરિયા અને નર્મદા રિવર અને ડેમનો અદ્ભુત નજારો મિસ ના કરવો જોઈએ. ધેન વી વેન્ટ ટુ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક. ત્યાં તમને બેંગાલ ટાઈગર, લાયન, ઝેબ્રા જેવા ઘણા બધા પ્રાણીઓ જોવા મળી જશે. જો તમે નેચર લવર છો તો કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, મિયાવાકી ફોરેસ્ટ એન્ડ આરોગ્યવન જરૂર વિઝિટ કરવી જોઈએ. ધેન વી વેન્ટ ટુ અ મેઝ ગાર્ડન, ઓલ્સો કોલ અ ભૂલભુલૈયા, જે વર્લ્ડ્સ લાર્જેસ્ટ અને ઇન્સ્પાયર્ડ બાય શ્રીયંત્ર ડિઝાઇન પ્રમાણે છે. સાથે તમે એકતા ક્રૂઝ અને નૌકા વિહારમાં બોટિંગ પણ કરી શકો છો. નાઇટમાં પ્રોજેક્શન મેપિંગ શોથી લઈને નર્મદા ડેમ પર લાઇટ અને સાઉન્ડ શો જોયા પછી નર્મદા મહાઆરતીનો લાભ તો અચૂક લેવો જ જોઈએ. એન્ડ લાસ્ટમાં એલઈડી લાઇટનો યુઝ કરીને યુનિટી ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર છે. તો આજે જ ઇવોક એક્સપિરિયન્સનો કોન્ટેક્ટ કરીને તમારી એસઓયુની નેક્સ્ટ ટ્રીપનો પ્લાન કરો અને તમારા સ્ટેને મેમોરેબલ બનાવો.